સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે। ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરાયા છે। કોઝવે પોતાની ભયજનક સપાટી વટાવીને 8.43 મીટરની સપાટીએ પહોંચ્યો છે। કોઝવેમાંથી 1,60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કાકરાપાળ પિયરની સ્થિતિની વાત કરીએ તો તેનું લેવલ 166 ફૂટ, ઓવરફ્લો ડિસ્ચાર્જ 95,600 ક્યુસેક, લેવલ 152.70 ફૂટ અને ડિસ્ચાર્જ 1955 ક્યુસેક સાથે જ તાપી નદીમાં કુલ ડિસ્ચાર્જ 97,595 ક્યુસેક છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે। વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। કલેક્ટર દ્વારા માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તમામ સરકારી અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરાયા છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સતત અપડેટ્સ માટે સમાચાર ચેનલો અને સરકારી સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।